આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. કોકના માટે બરાબર. હા, ચોક્કસ. હમ. એટલે મને અવારનવાર કે મારું સાહેબ નો ફોન કરો ને મારું સાહેબ નો ફોન કરો, તમારા વિડીયો બહુ જોવો યુટ્યુબમાં. હે હા, સાચી વાત છે. એટલે કે સાહેબ નું કે કોઈ સાહેબ તો મેજિસ્ટ્રેટ રિટાયર, એટલે કોઈ કઈ વાત જ બાકી ના હોય છે. ચાલો નોકરી મેં સેવા કરી હોય ને અત્યારે કોઈ સાહેબ કરે તો વાત કરીશ કહું. હા, બિલકુલ. ના ખરી વાત છે. હા, કઈ વાંધો નહીં. તો આપણે એને આમ ક્યાંય જ્ઞાતિમાં ગણતરી એવી કઈ ખરી કે ગમે તે જ્ઞાતિ હોય એક્સ વાય છે, એમાં કોઈ જ્ઞાતિ બાદ નહીં સાહેબ. કોઈ પણ જ્ઞાતિ હાલે એમ ને? ગમે તે જ્ઞાતિ હોય વ્યવસ્થિત કે આપણે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, મારું સાહેબ નમસ્કાર. નમસ્કાર સાહેબ, મારા એક ભાઈ હે ને પટેલ, એમનો કોઈ બાયોડેટા સાહેબ આપને ઘણી વખત મૂક્યો કહું છે, પાત્ર હોય ને એવું તો થઈ જાય તો એના માટે મહેનત કરીએ સાહેબ, તમને ફોન કરીએ. મેલું છે આપણે યુટ્યુબમાં? હે, યુટ્યુબમાં મેલેલું છે આપણે? ઓહો, હે, આ તો હવે તો રાહ જોવાની રહી આપણે, બીજું તો હું. એટલે તમને મેં બાયોડેટા વોટ્સઅપ મોકલેલો સાહેબ. બાયોડેટા નહીં, આપણે યુટ્યુબમાં મેલ્યું છે એમ પૂછું છું. યુટ્યુબમાં જ નહીં મૂકી સાહેબ. હા, તો યુટ્યુબમાં મિલાવી ના થોડું થાય. હા, એવું એમ ને. તો એના માટે શું કરવું પડે સાહેબ? મારી યારે વાતચીત જ કરવાની છે, બીજું કઈ કરવાનું નથી. એવું એમ? તે એવી રીતે કરાવડાવો. એટલે તમારી વિગત બધું જાણતા હો તો તમારે વાત કરી લઈને તો એ ભાઈ ને વાત કરવાનું કયો. હા, એટલે હું વિગત જાણું જ છું બધું સાહેબ. હા, તો તમે વિગતો આપો તો કઈ વાંધો નથી. આપણે તો જે વાતચીત રહી એ જ આપણે આવવાની છે યુટ્યુબમાં, બરાબર ને? હા. તો તમે વિગત આપો કે આપો, ફેર નથી પડતો કઈ, બરાબર ને? આ તો વોટ્સએપ નંબર છે તમારો? આ મારો વોટ્સએપ નંબર હશે. એક મિનિટ ચાલુ રાખો. બોલો તો નંબર બોલો તો. 99 096 ફરી 96 કરી સાહેબ. કર્યું? હા, 760 800 760. 760. હા, બોલો તો ભાઈનું નામ શું છે? ભાઈનું નામ પટેલ બળદેવભાઈ હરિભાઈ. બળદેવભાઈ હરિભાઈ. અટક હું પટેલ. રહેવાનું ક્યાં? રહેવાનું આકબા, તાલુકો બેચરાજી, જિલ્લો મહેસાણા. આકબા? હા, આકબા બેચરાજી તાલુકાનો. આપડે પ્રસિદ્ધ બહુચરમાનું મંદિર ને ત્યાં. એ બહુચરાજી. રેડી. કામ શું કરે છે ભાઈ? એમને પોતાની જમીન હ સાહેબ, 15 વીઘા જમીન હ અને 2 ભાઈ બહેન હ અને બાપુજી હ. મધર ઓફ થઈ ગયા, સિંગલ જ છે ભાઈ. એટલે ખેતીની જમીન છે? ખેતીની જમીન હ 15 વીઘા અને બહુચરાજીમાં પોતાની દુકાન હ, એ પોતે ભાડે આપેલી છે. હા. ખેતીની જમીન કેટલી છે? ખેતી 15 વીઘા જમીન, બરાબર. પોતે વાવે છે? હા, ટ્રેક્ટર હ પોતાનું. ટ્યુબવેલ હ પોતાનો. એમ? હા. ટ્યુબવેલ નો ધંધો કરે છે? એટલે ખેતી એ કરે છે. ખેતી સબમર્સિબલ પંપ કયો ને? હા, પોતાનું એમ કે ટ્યુબવેલ હ એમ. બરાબર. કેટલી આવક હશે એમની?
આવક તો વર્ષે 4-5 લાખ રૂપિયા પાકી. 5 લાખ તો 5 લાખ રૂપિયા પાકી. સભ્યો કેટલા છે? સભ્યમાં સાહેબ એક એમના સિસ્ટર હ અને એક બાપુજી છે, એ લગભગ 70-75 વર્ષ. મધર નથી? મધર ઓફ થઈ ગયા. તો 3 જણા જ છે ને? 3 જણા જ છે. બરાબર. વાહનમાં શું છે એમની આગળ? વાહનમાં પોતાનું બાઈક છે, બરાબર, અને ટ્રેક્ટર છે પોતાનું. બરાબર. 4 વ્હીલ તો લાવી હોય તો હાલ લાવી દે, પણ એમ કે ખોટા ખર્ચા કરવા. ના ના, એ તો વાત સાચી છે. હા, તો જરૂર હોય તો લેવા, બાકી તો કઈ મિનિંગ નથી કઈ. હા. ઉંમર કેટલી છે? ઉંમર એમની 81 ની હ જન્મ તારીખ સાહેબ. 81 છે ને, એટલે તો 45 વર્ષ. એટલે એમને શું છે, એમને સાહેબ કેવું ખબર, વિધુ છૂટાછેડા વાળી ને એવું હોય ને તો એ ચાલે. એમ કે એમનું જીવન સારી રીતે ચાલે ને એવી એમની અપેક્ષા. બરાબર છે. એવું નહીં કે છૂટાછેડા વાળી હોય, વ્યવસ્થિત સંસ્કારી હોય તો એ ચાલે. પોતાનું ઘર હાચવના, જમીન અને શહેરમાં પણ એમની ગણતરી છે કે આપણે શહેરમાં પણ વસવાટ કરવો, પણ પાત્ર સારું મળી જાય પછી કે વસવાટ કરીએ. બહુચરાજીમાં મકાન લેખો તો કડીની અંદર લેવાની ગણતરી છે એમની. હા. એમને આટલી બધી ઉંમર થઈ તો એકે વાર થયું છે નું? એટલે સાહેબ આમાં શું હતું, એમને 2 ભાઈબંધ નું હતું, એટલે પાટીદાર સમાજ ની અંદર સાહેબ એમને હાટા પાટાના બહુ પ્રશ્નો આવે છે. બરાબર. એટલે એ સારું જૂઠું કરવામાં સાહેબ, સારું ખોટું કરવામાં સમય એમને બહુ વિતાઈ નાખ્યો. અને પછી મધરે બિચારા ઓફ થઈ ગયા. પછી તો હું આ ગામનો સરપંચ હતો સાહેબ, મનુભાઈ પરમાર મારું નામ. હું પીડારી સરપંચ હતો, એટલે મારી ત્યાં મિત્રતા બેઠક અમુક ટાઈમ મારા ત્યાં આવવા જાય. એટલે મને કે એમ કે પહેલું થયું હોય તો કહેજે કે મારું આ જીવન આટલું સૂત્ર રહ્યું. એટલે આપણે સાહેબ લાગણીથી જ વાત કરીએ. બરોબર. આપણે એમની સાથે લાગણીથી વાત કરીએ કે એક સમાજનો એમના હાલ બિચારા આટલું થઈ જાય તો એમનું એક જીવન ચાલતું થઈ જાય, ગાડી ચાલુ થઈ જાય એમની કુદરતી જીવનની ગાડી રફતાર ઉપર આવી જાય સાહેબ. અરે હું એ બહુચરાજી જ રહું છું સાહેબ, એ આખમા ગામમાં, અને હું બહુચરાજી રહું છું. પણ મારા મિત્ર અવારનવાર આવું ને તો પછી મને વાત કરે કે મારું સાહેબ ને વાત કરો ને તે આજ તો કોઈ સાહેબ ને કુદરતી ફોન લગાવ્યો તો સાહેબ ને વાતચીત થઈ ગઈ. સાચી વાત છે. એવું થતું ક્યારેક નો લાગતો એવું થાય. આ સાહેબ એવું થાય, બહુ આનંદ થઈ ગયો, અતિ આનંદ થઈ ગયો. સંબંધ કુદરતી વસ્તુ, પણ તમારી સાથે એક સેવાકીય પ્રવૃત્તિ કરવા વાળા વ્યક્તિ સાથે એક વાત થવી એ પણ એક અહોભાગ્ય હશે. ઠીક છે, તો હવે તો કઈક તો કરવું જોઈએ ને આપડે, બરાબર ને, કોકના માટે. બરાબર. હા, ચોક્કસ. એટલે મને અવારનવાર કે મારું સાહેબ નો ફોન કરો ને, મારું સાહેબ નો ફોન કરો, તમારા વિડીયો બહુ જોવો યુટ્યુબમાં. સાચી વાત છે. એટલે કે સાહેબ નું કે કોઈ સાહેબ તો મેજિસ્ટ્રેટ રિટાયર, એટલે કોઈ કઈ વાત જ બાકી ના હોય છે. ચાલો નોકરી મેં સેવા કરી હોય ને અત્યારે કોઈ સાહેબ કરે તો હું વાત કરીશ કહું. હા, બિલકુલ. ના, ખરી વાત છે. કઈ વાંધો નહીં. તો આપડે એને આમ ક્યાંય જ્ઞાતિમાં ગણતરી એવી કઈ ખરી કે ગમે તે જ્ઞાતિ હોય એક છે, એમાં કોઈ જ્ઞાતિ બાદ નહીં સાહેબ. કોઈ પણ જ્ઞાતિ હાલે એમ ને? ગમે તે જ્ઞાતિ હોય, વ્યવસ્થિત કે આપડે ઘર ચાલવા ને એ રીતનું હોય ને તો આપણું આ જળ જમીન હચવાય અને શાંતિથી રે એવી અપેક્ષા આવી. દલિત દેવી પૂજક કોઈ તો હાલે ને? ગમે તે હોય તો પણ વ્યવસ્થિત એમ કે નહીં કેતા કે શાંતિથી ઘર ચાલે ને પરિવાર ચાલે એવું જુઓ. આપડે બહુ તોફાની બધા પ્રશ્નો કરે એવું ના જુઓ. આપડે શાંતિ જીવન ચાલે અને ભલે વ્યવસ્થિત માપનું હોય, ઉંમરમાં હશે તો એ બધું ચલાવશે, પણ બાકી વ્યવસ્થિત જુઓ સાહેબ. નહીં કેતા કે દુઃખ બીજું વધારાનું ના થાય એવું જુઓ. ચૂલમાં પડવા જેવું ના થાય. ચૂલમાં પડવાનું ના થાય એ કહેવત છે ને. સાચી વાત છે. ના, એ તો બરાબર છે. તો એમ જ હોય ને. એટલે સાહેબ આપ તો સેવાકીય પ્રવૃત્તિ કરો, તમારી જોડે બધા લોકો સારા સંપર્કમાં આવતા હોય, એટલે અમે સાહેબ અપેક્ષા આશા રાખીએ
કે અમારું માતાજી અમારું પણ કામ કરે ભગવાન તમારા હાથે કરાવવા. હા ના ના, એ તો એના ભાગ્ય હોય તો મેળ આવી જાય, એવું કઈ નથી કઈ. બરાબર ને? હા. એટલે એ રીતનો અમારો આગ્રહ સાહેબ. એટલે આજ બહુ આશા છે, રચાઈ વાત મૂકવી હતી એટલે વળી કુદરતી મૂકી છે. બરોબર સાહેબ? ના ના, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ભાઈનો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું. બરાબર ને? એટલે વોટ્સએપ જ મોકલું સાહેબ? વોટ્સએપ કરો. હા, કાંઈ વાંધો નહીં. હા, તો હું તમને એનો આખો બાયોડેટા ફોટો હોય એ મોકલું વોટ્સએપ. બરોબર છે? હા મોકલો. એમાં નંબર તમે તાર મારો આપશો તો ચાલશે ને એમનો નંબર એવું મોકલું અંદર. બરોબર મોકલજો. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સારું સાહેબ, સારું. તબિયત પાણી સારા સાહેબ? બસ એકદમ હાઈ ક્લાસ, એકદમ હાઈ ક્લાસ. ઓકે સાહેબ, ઓકે. હા સાહેબ, હાજી. હા, ભલે. હાજી. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો